સમાચાર અમદાવાદથી, જ્યાં એએમસીની ફૂડ વિભાગ શાખાએ આકરી કાર્યવાહી કરી છે। અલગ અલગ જગ્યાએ તપાસ કરીને ફૂડ એકમ સીલ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં ફૂડ વિભાગે 6 એવા ખાદ્ય એકમો સામે તવાઈ બોલાવી દાણી લીમડાની એશિયન બેકરીને સીલ કરવામાં આવી છે। અહીંયા 5700 કિલો મેંદો અને શુગરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે સાથે 220 કિલો બ્રેડ બનનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો છે। તૈયાર લોટનો જથ્થો પણ નાશ કરી દેવામાં આવ્યો છે અને કેટલાક સેમ્પલ પણ લેબમાં મોકલવામાં આવ્યા। એચએલ ફ્રેન્કી સામે પણ સીલની કાર્યવાહી એએમસીના ફૂડ વિભાગ તરફથી કરવામાં આવી। જય સોમનાથ ટી સ્ટોલ પણ સીલ કરવામાં આવ્યો છે। આવા ટોટલ 6 એકમો જેને સીલ કરવામાં આવ્યા। દિલ્હી 6 પરાઠા પોઈન્ટ સામે પણ એએમસીના ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। અગાઉના સેમ્પલ ફેલ થતા આ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા જે એનાલોગ પનીરનો ઉપયોગ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે તે અંતર્ગત ડ્રાઈવ સતત ચાલુ છે। તે અંતર્ગત જે અગાઉ સેમ્પલ લેવામાં આવેલા હતા તે પૈકી 3 યુનિટોમાં એનાલોગનો ઉપયોગ થતો હોવાનું જણાયેલ અને સેમ્પલના રિઝલ્ટ આવતા 3 યુનિટોને સીલ કરવામાં આવ્યા છે। વધુમાં અગાઉના દિવસોમાં હળદર પાવડરનો એક સેમ્પલ લેવામાં આવેલું હતું પશ્ચિમ વિસ્તારમાંથી અને જે રિટેલર યુનિટમાંથી લેવામાં આવેલું હતું બટવા વોર્ડમાંથી। તેમાં જે હળદર પાવડર હતું તેમાં સ્ટાર્ચનું પ્રમાણ 92% જેટલું મળી આવતા અમદાવાદ ખાતેના જે રિપેકર યુનિટ છે તેની તપાસ કરવામાં આવેલી। કુબેરનગર ખાતે આવેલું હતું આ યુનિટ, તેને પણ સીલ કરવાની કાર્યવાહી આજરોજ કરવામાં આવી।